જય માતાજી, જય મંગલ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું ને આપણે આવી ગયા નવો નેક્સ્ટ બ્લોગ લઈને। તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં। તો ગાઈઝ, બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને જો મસ્ત એવો બ્લોગ લઈને આવી ગયા છીએ। તો ગાઈઝ, હવે છે ને ઘરનું કામ બધું બાકી છે। જો વાતાવરણ આવું છે, કંઈક મસ્ત એવું સરસ મજાનું વાતાવરણ છે। કામ બધું કપડાં હજી સુકાણા નથી। આજ ત્રીજો દિવસ છે કપડાં, પણ વરસાદ જાય તો કપડાં સુકાય। માર માટે બનાવે છે સા, તો અત્યારમાં એ બનાવે છે સા કરી। અને આપણે જો માથું કે કાંઈ ઓળ્યું નથી, હજી નાસ્તો બાકી છે, બધું કામે બાકી છે। તો જો આ કપડાં રહ્યા ને, આ કપડાં એ કપડાં ઓલા આપણે લીધા કે નહીં હમણાં નવા, એ કપડાં પહેર્યા છે। તો કેવા લાગે છે? આ છે સરસ, મને ગમે છે કલર, મસ્ત મને સારો લાગે છે। પાણી કરી, કામકાજ કરી અને પછી તમને મળશે એવું કામ મસ્ત મજાનું કરી નાખ્યું છે આપણે। ને નાસ્તા પાણી કરી લીધા છે। નાસ્તામાં આપણે ખાલી ચા પીધો છે। અત્યારમાં મજા આવે છે, વાતાવરણ સારું છે ને વરસાદ નથી ને એટલે મજા આવે છે। હવે ખાલી મારે એક જ કામ બાકી છે। હું એક જ બાકી કામ છે મારે, ઈ ઠામડા ધોવાનું બાકી છે મારે, બાકી કાંઈ નથી। જો સડાવવાના બાકી છે અને ધોવાના બાકી રાખ્યા છે। તો કઈ ચાલો, મસ્ત એવું ફળિયું વળાઈ ગયું છે, મસ્ત એવી હંજવારી નીકળી ગઈ છે, સરસ મજાની નીકળી ગઈ છે। માર મમ્મી બેઠા છે, કેમ મમ્મી ફોન લઈને? કેમ અમાર ઘેરે છે ને ટીવી નથી ને એટલે આમાં ટાઈમ ક્યાં કાઢવું, એટલે અમે છે ને ફોન લઈ લઈને બેસી જાય। તો એવું કરી, ટીવી તો છે પણ બંધ પડી છે એમ કહીશ મારી મમ્મી। હા એમ ચાયા પડી, બતાવું તમે, આ રહી છે ને, એની જગ્યાએ સેફ મૂકી દીધી છે। બંધ હોય એને શું કરવાનું, જ્યારે બંધ પડી ગઈ હોય એટલે પૂરું જ હોય, એમાં કાંઈ હોય નહીં। તો એલસીડી જ લેવાની છે, તો એવું છે બધું। તો હવે થોડાક જ દિવસમાં આપણે લઈ લઈશું। અને મને આજ છે ને એલસીડી લેવાની ઈચ્છા થઈ ગઈ હતી। મારી મમ્મી મેં સવારમાં જ કહી દીધું આપણે ટીવી લેવી છે, પણ મમ્મી કે ટીવી ન લેવાય, એલસીડી લેવાય। તો આપણે બહુ જલ્દી લઈ લેશું। થોડુંક આપણે મીશોમાં છે ને જોવાનું છે એક વસ્તુ। તો આ ઢોકળિયું રહ્યું ને એ અમે બીજાનું માંગીને લઈ આવ્યા હતા। કાલે પાતરા કરવા હતા ને, તો એમાં પાતરા બાફવા માટે છે ને એ ઢોકળિયું માંગીને લઈ આવ્યા હતા। તો અમારે ઘરે છે નહીં ઢોકળિયું। હવે છે ને હું મીશોમાં જોઉં છું, તો મસ્ત એવું ઢોકળિયું હોય ને ઓર્ડર કરી નાખીએ। હાલો થોડીક વાર પછી મળીએ। હવે થોડીક વાર આપણે મીશોમાં જોઈએ, હાલો કેવા ઢોકળિયા છે કેવા નહીં। બહારનું મોસમ જો કેવું છે, મોસમ મસ્ત એવું છે। આજ તો રવિવાર છે ને એટલે બધા રમે છે ને એવું બધું કરે છે। અને હું જો અહીંથી હાલી જાઉં છું ને, મારી મમ્મી છે ને આ ગટર છે ને ગટર, તો મારી મમ્મી જો ગટર બધી સાફ કરે છે। આ ગટર પાણી અહીંથી જાય ને તો એ સાફ કરે છે ને હવે પાવડો લઈને આમ પીયાસ, અને હું જાઉં છું પાછળ અહીંયા આ પણ સરખું કરવાનું છે। મારી મમ્મી કરે સરખું જો અહીંયા। હાલો ગાઈસ, ઘર ખુલ્લા છે, આડા બંધ કરી આવી, ત્યાં બધું ખુલ્લું જઈએ। બીજું હું ઘેરે હાલ્યા જાય। આ ચોમાસું હવે તો આમ તો ભાદરવો મહિનો આવી ગયો છે, પણ વરસાદ વરસે ને એટલે આપણે ખાબોચિયા ભીરા હોય જો, અને હજી વાતાવરણ મૂકીને વી આવી। તો ગાઈસ હાલો હવે બગસરા જઈને લઈ આવશું। તો એવું કરશું, તો જ્યારે લાવશું ને ત્યારે તમને બતાવશું હોય તો। હું તો બાકી છે એ કરી નાખીએ ને ધોવાના। હાલો થોડીક વાર, તો ફાઇનલી ગાઈઝ માંડ કરીને ધોઈને ખાસે વાસણ મસ્ત એવા, અને પાણી આવે છે પણ અત્યારે નથી આવતું। હમણાં છે ને આવીને નળી ગાજીને પાણી વહી ગયું છે, તો પાણી આવશે તો ખરું, વહેલા મોડું આવશે તો ખરું જ। અને શેનો લઈ લીધા છે આપણે કેળા। તો હાલો કેળા ખાઈ લઈ મસ્ત એવા, કાલ લીધા છો આજ નહીં, પણ બતાવવાનું ભૂલાઈ ગયું બ્લોગમાં। તો મસ્ત એવા કેળા લઈ લીધા છે। તો હવે કેળાનો નાસ્તો કરી, બીજું હું સવારમાં કાંઈ નાસ્તો ન કર્યો હોય, ખાલી છાશ પીધો હોય આપણે, એવું બધું હતું ને। હવે વાસણ તો ધોવાઈ ગયા છે મસ્ત મજાના, વાસણ ધોવાઈ ગયા, પણ મારા કપડાં સુકાતા નથી, એનું હું કરીશું, સુકાઈ જશે। અને આવું વાતાવરણ છે, તડકો છે, થોડો તડકો નથી હો, તડકો એ નથી ને એવું બધું વાતાવરણ છે, જો સાયો એ નથી બહુ, એવું છે। તો હવે 11:30 થઈ ગયા છે ને, તો કાંઈક હવે આપણે મસ્ત એવું રાંધી નાખીએ અને થોડીક વાર અહીંયા બેસી। તો હાલો રસોઈમાં હું બનશે હું નહીં એ પણ તમને બતાવીશ। હું ને મારા મમ્મી બે ઘેરે છે, હાલો હું રસોઈમાં બનાવશું, તમને જરૂરથી બતાવીશ। હાલો ગાઈસ, હવે જમી લઈ મસ્ત એવું, મગનું શાક બનાવ્યું છે, રોટલી ને છાશ છે। તો હાલો પહેલાં આપણે જમી આવી ગઈ છીએ બેસવા માટે રૂમમાં, આરામ કરવા માટે। અને જો અત્યારે જો
છે ને લાડવો ખાવા લઈ લીધો છે જો છે ને, તો ખાઈ લઈએ હાલો મસ્ત એવું લાડવું. અત્યારે વાગી ગયા છે 4:45 અને પાણી પણ આવી ગયું મસ્ત મજાનું, ભરી પણ લીધું છે. વરસાદ પણ આવીને વયો ગયો. ઠામડા બાકી છે, વાસણ કરવાનું બાકી છે ને ઘણું બધું કામ કરવાનું બાકી છે. તો અત્યાર સુધી અમે કર્યું દહનું. તો જો મારી મમ્મી છે ને ભરે છે મસ્ત એવું ઘરનું કામ કરીએ ને મસ્ત એવા તૈયાર થઈ જાય. અને ઘરનું કામ ખોળી નાખ્યું છે. અને મેં જો આ શું કરી નાખ્યું, જો મેં શું કર્યું જો હું તમને બતાવું મેં શું કર્યું છે. ઈ કેમ બતાવું મેં શું કરી નાખ્યું છે, હાલો કઈ જ દઉં મેં શું કરી નાખ્યું છે ઈ. પછી તમને એમ થાય કે આ શું કરી નાખ્યું છે, હાલો બતાવી દો મેં શું કર્યું છે. તો ગાઈસ મેં છે ને કહું કઈ જ દઉં હાલો. તો મેં છે ને મસ્ત મજાના વાસણ ધોઈ નાખ્યા છે અને મસ્ત એવું બધું ઘરનું કામ કરી નાખ્યું છે. તો એ મેં કરી નાખ્યું છે, બાકી મેં કાંઈ કર્યું નથી. મસ્ત એવું કામ કરી નાખ્યું છે મેં આજ, બીજું કાંઈ નથી કર્યું. મસ્ત એવું માથું વળી નાખ્યું, કામ કરી નાખ્યું સરસ મજાનું, વાસણ ધોઈ નાખ્યા છે. અને હવે છે ને ઘેરે બગીચો છે ને એ તમને બતાવવું. સંપલ પહેલાં પહેરવા જોશે ને, નીચે હલાય એવું નથી, જો ગારો જ છે નીકળું. સંપલ પહેરી લીધા છે મેં. અને જો સેવડી છે ને પવનના લીધે બરોબર રહેતી જ નથી, જો આવી થઈ જઈશ જો આવી રીતના. તો સેવડીની હાલત એવી થઈ ગઈ છે, રહે તો રહે નકર કાંઈ નક્કી નહીં. અને આમાં કલમ વાળી હતી ને તો કલમ તો સુકાઈ ગઈ છે, જોઈ લો છે ને. તો કલમ સુકાઈ ગઈ અને આ સેવડીની હાલત આવી છે. અને બાકી તો કુંવાર પઠાની હાલત તો હાવ બગડી ગઈ, જો ઉગાશે કુંવાર પઠા. તો હું આવું પણ રાખું છું મારા બગીચામાં, કુંવાર પાઠો ને એવું બધું છે. રીંગણામાં મસ્ત એવા ફૂલ આવી ગયા છે. લઈ આવ્યા ત્યારે હાવ નાની નાની રીંગણી હતી, અત્યારે જો પાણી પ્યોર મળ્યું ને તો આવ મોટા મોટા થઈ ગયા. જો આ વેલમાં હવે ફૂલ આવતા બંધ થઈ ગયા છે. અને ડ્રેગન ફ્રૂટ ક્યાંય પૂગ્યું છે, જો ડ્રેગન ફ્રૂટની ખોટી ક્યાં પૂગી એ તમને બતાવું. જો છે ને દિવાલમાં સોટી ગઈ, જો આ છે ને સામે સુધી સોટી ગઈ. અને હજી નવી નવી ડાળીઓ એમાં ફૂટતી જ આવે છે. તો એવું છે ડ્રેગન ફ્રૂટમાં. અને આ આંબો રહ્યો ને તમને ખબર હશે, આ મોટો આંબો રહ્યો એ આંબાની બાજુમાં અહીંયા એક કલમ હતી બીજી, તો એ કલમ છે ને દઈ દીધી છે અમે. કારણ કે એક અહીંયા બાજુમાં ને એક અહીંયા બાજુમાં થતા હતા બે આંબા, તો એ દઈ દીધી. તો બગીચો તો એવો મસ્ત છે ને માથું મસ્તીનું. શું કરો તમે? સા પીવાનું. મારી મમ્મીને સા જોઈ, બીજું કાંઈ નહીં. ક્યાં સા તેને સા એટલો આમ ભાવે ને તો એની વાત જ પૂછોમાં. આખો દિવસમાં પડી ગઈ છે, 6:30 થઈ ગયા છે. ઘોડામાં છે ને કહી દઉં હું આવી હતી ખરપિયો લેવા, અને બધા બારે બેઠા છે વાત. તો ખરપિયો શું કરવા લેવા એમ ખબર હું તમને કહું. અને વરસાદ ચાલુ થઈ ગયો છે, હાલો કહી દઉં કે ખરપિયો હું શું કરવા આવી. અને આવી ગઈ છું રસોડામાં. અને છે ને પેટની બહાર અત્યારે છે ને ઘરે બીજા ત્યાંથી લેવેલા છે માંડવીના ઓળા છે કીધું, જો છે ને તાવડી ઉપર. હાલો માંડવીના ઓળા છે ને મસ્ત મસ્ત આપણે શેકી અને નવડ બોલાવી દઈ દીધી માંડવીની. જો છે ને કેવી મસ્ત છે, દેખવામાં અત્યારે સરસ લાગે છે. જો ખાવી છે, કોને કોને ભાવે છે માંડવીના ઓળા? મને તો બહુ ભાવે છે. ને અમારી 5 વીઘાની માંડવી વાવેલી છે, અહીં માંડવી વાવેલી છે ને પણ એ અત્યારે નથી ખાવી. હજી તો નાના નાના હૈયા હજી દૂર હશે માંડવી, આ માંડવી મોટી થઈ ગઈ છે ને. તો આ માંડવી મોટી થઈ ગઈ છે. તો હાલ હું ઓળા મસ્ત શેકી અને પછી તમને જો આપણા મસ્ત મજાના ઓળા શેકી નાખ્યા છે. ને આવી ગયો છે વરસાદ, જો છે ને વરસાદની તો રમા ચટી જ છે. જો તો વરસાદ આવી ગયો છે ને આપણે મસ્ત એવા ઓળા જો મસ્ત વાવ કેવા સરસ મજાના શેકાઈ ગયા છે. તો હાલો ગાઈસ ખાઈ નાખી, બીજું તો હું ઓળા હાલો. અને ઓમે આજ તો છે ને સિઝનમાં પહેલી વાર ભેળા છે એટલે ખાઈ જ નાખવાના હોય છે ને. તો એટલાક જ છે, થોડાક જ છે. આખી થાળી ભરેલી હોત તો કેવું સારું હોત, ખાલી તળિયું ઢકાણ એવું છે ઓળાનું. તો ગાઈસ બીજાને નફલી એ તો કેટલાક આપે, તો એટલા આવ્યા છે તો આપણે શેકી નાખાશે. તો હવે એલો મસ્ત મજાના આપણે ખાઈ લઈએ બધા ભેગાથી. હાલો અંદાજ જો બા આટા મારે છે, તો જેને જેને ઓળા ખાવા હોય એ આવી જાવ. હાલો
ખાવાના છે મારી મમ્મી કે મારે ખાવાના તારે ખાવાના બધાને ખાવાના છે તો એટલા વાળા હાલો ગાઈસ ખાઈ નહીં તો હાલો ગાઈસ મસ્ત મજાનું છે ને આપણે હવે જમી નાખીએ હાલો મસ્ત એવું મસ્ત હું છે એ તમને બતાવું હાલો જમવામાં મજા આવશે જમવાની જમવામાં મજા લેવાની હોય કે લેવાની હોય ને હાલો બતાવી દઉં હું છે ને મગનું શાક છે ને ચટણી બનાવી છે તો હાલો ખાઈ લઈ અને વરસાદ તો હજી બંધ છે જ નહીં આવે છે ને મસ્ત એવું અંધારું પણ થઈ ગયું છે જો છે ને તો અંધારું મસ્ત થઈ ગયું ને બારે બધા ખાવા બેઠા છે તો હું હાલો જમી લઉં મગનું શાક રોટલી ને ચટણી તો હાલો હમણાં હજી વડા તો ખાધા જ છે પણ તોય આપણે જમીન જો અત્યારે છે ને નવરા થઈ ગયા છે તો વાગી ગયા છે 9 અને વરસાદ હતો ને તો હું નીચે ગઈ હતી તો આમ જો પલળી ગઈ છું માથામાં એવા મોટા મોટા સાઠા પડીએ અને જમી લીધું છે મસ્ત મજાનું તો આપણે કરી દઈશું અહીંયા વ્લોગને એન્ડ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકનને પ્રેસ કરજો ફૂલ સપોર્ટ કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી જય મા મંગલ જય દ્વારકાધીશ ગુડ નાઇટ